રાધનપુર ખાતે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આયોજિત 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો ઓક્શન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5 2026નો આજે પ્રથમ દિવસનું ભવ્ય આયોજન સમાજના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા ટુર્નામેન્ટમાં સમાજના તમામ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને શિસ્તબદ્ધ ભાગીદારી જોવા મળી। આયોજનની સુવ્યવસ્થા, સમયપાલન અને રમતિયાળ વાતાવરણને લઈ પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ માટે ₹9,100 અને ઉપવિજેતા ટીમ માટે ₹7,100ની ઇનામ રકમ જાહેર કરવામાં આવી। વિજેતા ટીમના ખેલાડીઓને ₹500 અને કેપ્ટનને ₹4,100, જ્યારે ઉપવિજેતા ટીમના ખેલાડીઓને ₹350 અને કેપ્ટનને ₹3,600 આપવામાં આવશે। આ પ્રકારના સમાજહિતના આયોજનથી યુવાનોમાં એકતા, ભાઈચારો અને રમતિયાળ ભાવના મજબૂત બની રહી છે। ત્યારે પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરનું આયોજન સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આજ રોજ 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર 8 ટીમોએ ભાગ લીધો છે અને દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને દર વર્ષે બહુ ભવ્ય અને સારી રીતે આયોજન થાય છે અને આવી રીતે યુવા સંગઠન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહે અને બધા ભાઈઓ ભેગા મળીને રમતા રહે એવી શુભકામના। આપનો પરિચય? નામ છે જયેશ પ્રજાપતિ અને ઊંડાઈ। આજરોજ રાધનપુર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા જે ઓક્શન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે તેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધેલો અને આ ટુર્નામેન્ટનો એક જ હેતુ છે કે પ્રજાપતિ સમાજના યુવાનો એક જગ્યાએ ભેગા થઈ અને એક સંગઠિત બને અને સમાજના સંગઠનમાં ઉપયોગી થાય એ આ ટુર્નામેન્ટનો હેતુ છે અને અમારા પ્રમુખ શ્રી પિનાકીનભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આજે 2 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આવતીકાલે 4 તારીખે એનું ફાઇનલ મેચ રમાડી અને સમાપન કરવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાં સમાજના અલગ અલગ દાતાઓ બનેલા છે। આપનો પરિચય? સુરેશ પ્રજાપતિ, યુવા સંગઠન કાર્યકર। સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું 2 દિવસનું, એમાં 8 ટીમોએ ભાગ લીધો, બરાબર છે। અને આ આયોજનની અંદર ખૂબ સરસ આયોજન થયું અને અમારા પ્રમુખ શ્રી એવા પિનાકીભાઈના નેજા હેઠળ આ કાર્ય થયું, એ સરસ કાર્ય કરવામાં આવ્યું અને દરેક યુવા ટીમ ખૂબ સાથ સહકાર આપ્યો અને દરેક યુવાનો સાથે મળી અને આ આયોજનની અંદર ખૂબ લાભ લીધો। આપનો પરિચય? મારો પરિચય પ્રજાપતિ ભરતભાઈ, પૂર્વ યુવા પ્રમુખ। ઓકે।